નમસ્કાર મિત્રો, સરળ સંસ્કૃતમાં તમારું સ્વાગત છે. હું છું દશરથ પટેલ. આજે આપણે દીર્ઘ સંધિ વિશે અભ્યાસ કરીશું. તો અહીં જોઈએ મિત્રો કે સંધિ શબ્દ એ સમ વત્તા ધા વત્તા કી એના ઉપરથી બનેલો છે. અને ગુજરાતીમાં આપણે સંધિ જે સ્ત્રીલિંગ કહીએ છીએ, પણ સંસ્કૃતની અંદર એ સંધિ પુલ્લિંગ શબ્દ છે. હવે સંધિ કોને કહીશું? કે બે વર્ણની નિકટતાને કારણે જે સંહિતા બને છે અને એમાં જે વર્ણમાં વિકાર આવે છે, એટલે કે વર્ણમાં પરિવર્તન આવે છે, તેને આપણે સંધિ કહીએ છીએ. તો સંધિના મુખ્ય 3 પ્રકાર છે કે એક સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આ 3 સંધિમાંથી આપણે પહેલી સંધિ જે સ્વર સંધિ વિશે અભ્યાસ કરીશું. અને સ્વર સંધિની અંદર જે પહેલો પ્રકાર જે છે, જે દીર્ઘ સંધિ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો દીર્ઘ સંધિ કઈ રીતે બને છે? અહીં નીચે આપણને એક સૂત્ર આપેલું છે કે અકહ સવર્ણે દીર્ઘ, કે અક પ્રત્યય સાથે જ્યારે સવર્ણ જોડાય છે ત્યારે દીર્ઘ બને છે. આપણે સંસ્કૃતની અંદર જે સ્વર કે રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર કોને કહે? તો દીર્ઘ ક્યારે બને છે એને અહીંયા સૂત્ર આપેલું છે કે અકહ સવર્ણે અચી પૂર્વ પરયો એકઃ દીર્ઘ, કે અક પ્રત્યય એ અચ પ્રત્યય સાથે જોડાતો જ્યારે સવર્ણ સાથે જોડાશે ત્યારે એ બંનેનો એક દીર્ઘ બને છે. હવે અહીંયા જોઈએ મિત્રો કે અક પ્રત્યાહાર અહીંયા આપેલો છે. અક પ્રત્યાહાર, કે અક પ્રત્યાહારની અંદર કયા કયા વર્ણ આવેલા છે આપણે જોઈએ કે અ, ઈ, ઉ, ઋ અને ઋ આટલા સ્વર છે. હવે એ અક પ્રત્યાહાર જ્યારે અચ પ્રત્યાહાર સાથે જોડાશે, અચ પ્રત્યાહારની અંદર આ અચ એટલે આપણે સ્વર કે સંસ્કૃતમાં જે સ્વર છે, કે આ વર્ણો જ્યારે આ અચ પ્રત્યાહાર સાથે જોડાશે અને જ્યારે એમાંથી જે સવર્ણ હશે તો એ બંને જોડાઈને દીર્ઘ બનશે. હવે આપણે જોઈએ કે સવર્ણ કોને કહેવા? અહીંયા એક ઉદાહરણ જોઈએ કે પહેલો વર્ણ અ છે, એ અહીંયા અ સાથે જોડીએ, આ સાથે જોડીએ, ઈ સાથે જોડીએ, ઉ સાથે જોડીએ, ઋ સાથે જોડીએ, લ સાથે જોડીએ. પણ જ્યારે અસ્વર એના અચ પ્રત્યાહારની અંદર સવર્ણ સાથે જોડાશે ત્યારે એનો દીર્ઘ બનશે. હવે આપણે જોઈએ સવર્ણ એટલે શું, કે આનો સવર્ણ કોને કહેવો? તો અહીંયા આપણને સૂત્ર આપ્યું છે કે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, કે તુલ્ય આસ્ય પ્રયત્નમ સવર્ણમ. આસ્ય, આસ્ય એટલે મુખ, કે જેનો મુખમાં ઉચ્ચારણ થાય, એટલે કે જેનું ઉચ્ચારણ સ્થાન, આસ્ય એટલે ઉચ્ચારણ સ્થાન, અને પ્રયત્નમ એ કોઈ પણ વર્ણ આપણે ઉચ્ચારણ બે રીતે, બે પ્રયત્નોથી થાય છે. એક બાહ્ય પ્રયત્ન અને બીજો આભ્યંતર પ્રયત્ન. આપણે જે બોલીએ છીએ જ્યારે બીજાને સંભળાય છે એને આપણે બાહ્ય પ્રયત્ન કહીએ છીએ. અને આપણે જ્યારે બોલીએ પણ બીજાને સંભળાતું નથી, એટલે કે આપણે મનમાં જે ઉચ્ચારણ થાય છે અને એ મનમાં ઉચ્ચારણ કરતી વખતે મુખ જે પ્રમાણે ખુલે છે એના આધારે આપણે આભ્યંતર પ્રયત્નો બને છે. તો આભ્યંતર પ્રયત્નો કયા છે એ અહીંયા જોઈશું.
તો અહીં મિત્રો આપણે જોઈએ કે આ ઉચ્ચારણ સ્થાન અહીં આપેલું છે. ઉચ્ચારણ સ્થાન કે પહેલી લાઈન જે કંઠમાં બોલાય છે, બીજી ચાલુ, ત્રીજી મૂર્ધા, ચોથી દંત અને ઓષ્ઠ. આ ઉચ્ચારણ સ્થાન છે. તો કંઠની અંદર આટલા વર્ણો બોલાય છે: અ, આ, પછી ક, ખ, ગ, ઘ, અંગ અને હ. આ ઉચ્ચારણ સ્થાન છે. અને આભ્યંતર પ્રયત્નો મિત્રો અહીં જે જુદા જુદા કલરમાં દર્શાવેલા છે એ આપણે જોઈએ કે આભ્યંતર પ્રયત્નના કેટલા વિભાગ પડે છે, કેટલા પ્રકારો પડે છે અને કયા વર્ણ આભ્યંતર પ્રયત્નો કયા વર્ણના કયા છે એ અહીંયા અભ્યાસ કરીએ. તો સૌ પહેલાં આપણે જોઈએ મિત્રો કે ક થી મ સુધી જે આપણા સ્પર્શ વ્યંજનો હતા, અહીંયા આપણે એક જ કલરમાં જે દર્શાવ્યું છે આનો આભ્યંતર પ્રયત્ન સ્પૃષ્ટ છે. એ પછી બાજુમાં જોઈએ કે ય, ર, લ, વ, આ જે 4 વર્ણો છે એનો આભ્યંતર પ્રયત્ન જુદા કલરમાં આપેલો છે કે ઈષત સ્પૃષ્ટ છે. પછી જે સ્વર આપણે જોઈએ મિત્રો કે અહીંયા આપેલા છે અ, આ, ઈ જે સ્વરો, આ સ્વર એક જ કલર છે એનો આપણે જોઈએ આભ્યંતર પ્રયત્ન વિવૃત છે. એટલે કે બધા સ્વરોનો આભ્યંતર પ્રયત્ન વિવૃત છે. અને એ રીતે છેલ્લે જે જોઈએ કે અહીં 4 વર્ણો જે ઉષ્માક્ષરો આપેલા છે એનો આભ્યંતર પ્રયત્ન ઈષત વિવૃત છે. અને અહીંયા એક રસ્વ અ જ્યારે પ્રયોગની અંદર વપરાય છે ત્યારે એનો સંવૃત આભ્યંતર પ્રયત્ન છે. આમ આભ્યંતર પ્રયત્નો 5 છે: સ્પૃષ્ટ, ઈષત સ્પૃષ્ટ, વિવૃત, ઈષત વિવૃત અને સંવૃત. તો આપણે સવર્ણની વ્યાખ્યા જોઈ મિત્રો કે જેના ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્નો સરખા તુલ્ય એટલે સરખા હોય તો તેને આપણે સવર્ણ કહીએ છીએ. તો અહીંયા જોઈએ આપણે કે કંઠની અંદર મિત્રો કે ઉચ્ચારણ સ્થાન કંઠ એની અંદર અ અને આ આવેલા છે. હવે બંનેનો આભ્યંતર પ્રયત્ન એક જ છે, વિવૃત. પછી કંઠની અંદર ક, ખ, ગ, ઘ અને અંગ એ પણ આવેલા છે અને હ પણ આવેલો છે. હવે અહીંયા આપણે સવર્ણની જે વ્યાખ્યા હતી મિત્રો કે જેનું ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન એક જ હોય તેને આપણે સવર્ણ કહીએ છીએ. તો અહીંયા જોઈએ મિત્રો કે અ અને આ જે છે એનું ઉચ્ચારણ સ્થાન આપણે જોઈએ કંઠ છે અને એનો આભ્યંતર પ્રયત્ન બંનેનો વિવૃત છે એટલે આપણે એને સવર્ણ કહીશું. એ રીતે અહીંયા ઈ અને ઈ જે છે એનું ઉચ્ચારણ સ્થાન ચાલુ છે અને એનો આભ્યંતર પ્રયત્ન વિવૃત છે માટે આપણે એને સવર્ણ કહીશું. એ રીતે રૂ અને દીર્ઘ રૂ આનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે અને એનો આભ્યંતર પ્રયત્ન અહીં વિવૃત છે માટે એને આપણે સવર્ણ કહીશું. અહીંયા રૂ પણ એનો દીર્ઘ નથી. એ રીતે અહીંયા જોઈએ ઉ અને ઉ દીર્ઘ ઉ એનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ છે અને એનો આભ્યંતર પ્રયત્ન વિવૃત છે માટે આને આપણે સવર્ણ કહીશું. એ જ રીતે અહીંયા જોઈએ મિત્રો કે ક જે છે એનું ઉચ્ચારણ સ્થાન આપણે જોઈએ તો કંઠ છે અને આભ્યંતર પ્રયત્ન એ સ્પૃષ્ટ છે. બરાબર. તો અહીં ક એનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે અને અંગ જોઈએ તો એનું ઉચ્ચારણ સ્થાન પણ કંઠ છે અને આભ્યંતર પ્રયત્ન સ્પૃષ્ટ છે. બંનેનો આભ્યંતર પ્રયત્ન એક જ છે. તો ક અને અંગ એ બંને પણ આપણે સવર્ણ કહીશું. આમ આપણે ખ્યાલ આવી ગયો મિત્રો કે જેનું ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન બંને એક હોય તો એને આપણે સવર્ણ કહીએ છીએ. હવે અહીંયા જોઈએ મિત્રો આપણને પ્રશ્ન કોઈ કરે કે ભાઈ અ એ પણ કંઠમાં બોલાય છે
અને ક એ પણ કંઠમાં છે, તો બંને સવર્ણ કહી શકાય? તો ના. કેમ કે આનો આભ્યંતર પ્રયત્ન અલગ છે. અનો આભ્યંતર પ્રયત્ન વિવૃત છે અને કનો આભ્યંતર પ્રયત્ન સ્પૃષ્ટ છે. અને નીચે એક સૂત્ર આપેલું છે મિત્રો, અહીં જોઈએ કે નાદ જલવ ન અચ હલવ. અચ અને હલ, અચ એટલે સ્વર અને હલ એટલે વ્યંજન, કે અચ અને હલ ન સવર્ણમ, એ સવર્ણ બનતા નથી. એટલે કે સ્વર અને વ્યંજન એ બંને ક્યારે સવર્ણ હોતા નથી. તો આ ઉપરથી આપણને મિત્રો કયા સવર્ણ છે અને કયા નથી એનો આપણને ખાસ ખ્યાલ આવી જશે. તો અહીંયા સવર્ણ જોઈએ મિત્રો, તો કંઠની અંદર જે અ અને આ બંને બોલાય છે, અક પ્રત્યાહાર જે છે એ અ અને આ એ બંને સવર્ણો છે. તાલુની અંદર બોલાય ઈ અને ઈ સવર્ણ છે. મૂર્ધા એને રૂ અને રૂ સવર્ણ છે. ઓષ્ટ ઉ અને ઉ એ સવર્ણ છે. તો આટલા એ સવર્ણો છે. હવે અહીંયા જોઈએ મિત્રો, હવે કે અહીંયા આપણને કહેલું છે કે સવર્ણ જોડાવાથી કે દીર્ઘ બને છે. અકહ સવર્ણે દીર્ઘ. બરાબર? કે અ અને આ બંને સવર્ણો જ્યારે જોડાશે, ભેગા થશે, ત્યારે એનો દીર્ઘ બનશે. તો આ બંનેમાં દીર્ઘ કયો છે? આ રસ્વ છે, આ લાઈન દીર્ઘ છે, તો દીર્ઘ આ છે. તો અ અને આ જ્યારે જોડાશે ત્યારે દીર્ઘ આ બનશે. એ જ રીતે આ અને અ જોડાશે ત્યારે પણ એનો દીર્ઘ આ છે, તો આ બનશે. પછી આ વત્તા આ જોડાશે તો પણ એનો દીર્ઘ આ છે, એટલે આ બનશે. અને અ સાથે અ જોડાશે તો અનો દીર્ઘ આ છે, માટે અ વત્તા અ બરાબર પણ આ થશે. એટલે બનશે દીર્ઘ જ, ગમે તે જોડાય પણ બનશે દીર્ઘ. આ આપણી દીર્ઘ સંધિની ખાસ વ્યાખ્યા છે. એ રીતે ઈ અને ઈ સાથે જોડાશે ત્યારે બનશે દીર્ઘ ઈ, આ મોટી. એ રીતે નાની રસ્વ ઈ વત્તા રસ્વ ઈ તો પણ દીર્ઘ ઈ બનશે, એટલે બનશે દીર્ઘ. એ જ રીતે રૂ અને દીર્ઘ રૂ, આ બંને જ્યારે જોડાશે ત્યારે બનશે દીર્ઘ રૂ, દીર્ઘ બનશે. એ રીતે ઉ અને દીર્ઘ ઉ બંને જોડાશે ત્યારે દીર્ઘ ઉ બનશે. રસ્વ ઉ અને રસ્વ ઉ જોડાશે તો પણ દીર્ઘ જ બનશે. આ આપણે ખાસ વસ્તુ ધ્યાન રાખીશું. હવે અહીંયા જોઈએ મિત્રો, આટલી વાત કર્યા પછી અહીંયા બે જે એક સ્વર બાકી રહ્યો જે રૂ, અહીંયા જોઈએ મિત્રો, રૂ જે સ્વર છે એનું ઉચ્ચારણ સ્થાન દંત છે અને રૂ એનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે. પણ બંનેનો આભ્યંતર પ્રયત્ન એક જ છે, વિવૃત છે. બરાબર? તો આ બંનેને પણ સવર્ણ ગણવામાં આવ્યા છે. કે અહીંયા નીચે જે સૂત્ર આપેલું છે કે રૂ રૂ વર્ણયો મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ, કે આ બંનેને પણ સવર્ણ ગણવા. તો રૂ અને રૂ એ બંને મિત્રો સવર્ણ થવાથી એ પણ એનો જ્યારે બે સવર્ણો મળશે ત્યારે દીર્ઘ બનશે. એટલે કે રૂ અને રૂ, દીર્ઘ રૂ જ્યારે જોડાશે ત્યારે દીર્ઘ રૂ બનશે. એ આપણે જોઈ ગયા. પણ અહીંયા રૂ અને રૂ આ બંને જ્યારે જોડાશે ત્યારે આપણે હાલ કહ્યું કે બંને સવર્ણો છે, એટલે એનો દીર્ઘ બનશે. તો આપણે જોઈએ રૂ એનો દીર્ઘ આપેલો નથી, પણ રૂનો દીર્ઘ રૂ છે, તો રૂ બનશે, આ બનશે. રૂ અને રૂ જોડાશે તો પણ રૂ બનશે, દીર્ઘ રૂ બનશે. તો આ વસ્તુ આપણે મિત્રો ધ્યાન રાખીશું. હવે કેટલાક ઉદાહરણો જોઈએ મિત્રો, એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. તો અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ મિત્રો કે અ વત્તા આ બરાબર આ
તો અહીંયા શુભ વત્તા આરંભ એક સંધિ આપેલી છે. તો શુભ જે હતું તો શુભ વત્તા એની અંદર અ રહેલો હતો મિત્રો, અ, અને આરંભમાં એના શરૂઆતમાં આ છે અને પાછળ રંભ. તો આ અ અને આ જે થયા એ બંને જોડાવાથી શું બનશે? દીર્ઘ, એટલે કે આ બનશે. બરાબર. અને આ જે છે શુભની અંદર ઉમેરાશે એટલે શુભા, અને પાછળ જે રંભ હતું એટલે શુભારંભ. આમ આપણી સંધિ થશે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ મિત્રો, કે કદા વત્તા અપી. તો કદા વત્તા અપી જે છે, તો કદાની અંદર કદ વત્તા આ, અંદર આ હતો, અને અપીમાં પહેલો વર્ણ અ હતો, એટલે આ અને અ બંને જોડાવાથી આ બનશે. એટલે કદની અંદર આવે છે કદા, અને પાછળ પી, એટલે આપણી સંધિ બનશે કદાપી. એ જ રીતે મત વત્તા અનુસાર. મત એના અંદર અંતિમ વર્ણ અ છે, અનુસાર એનો પ્રથમ વર્ણ અ છે. અ અને અ જોડાવાથી આ બનશે, એટલે મતની અંદર આ ભરશે એટલે મતા, પાછળ નુસાર, એટલે સંધિ બનશે મતાનુસાર. મહા વત્તા આત્મા. મહાની અંદર મહ વત્તા આ રહેલો છે, અને આત્મામાં પહેલો વર્ણ આ છે. આ અને આ જોડાવાથી આ બનશે, એટલે બનશે આપણી સંધિ મહાત્મા. અહીંયા જોઈએ મિત્રો એ જ રીતે ઈ વત્તા ઈ બરાબર દીર્ઘ ઈ બનશે, કે કવિ વત્તા ઈશ્વર. તો કવિની અંદર કવ વત્તા ઈ રહેલો હતો, અને ઈશ્વરનો દીર્ઘ ઈ, આ બંને વર્ણો જોડાવાથી દીર્ઘ ઈ બનશે. અને વની અંદર દીર્ઘ ઈ ઉમેરાશે એટલે કવિ, દીર્ઘ ઈ બનશે કવિ, અને પાછળ સ્વર, તો કવિશ્વર. યોગી વત્તા ઇન્દ્ર. તો યોગીની અંદર યોગ વત્તા દીર્ઘ ઈ હતી, અને ઇન્દ્ર એમાં રસ્વ ઈ છે. તો દીર્ઘ ઈ ને રસ્વ ઈ બંને જોડાવાથી દીર્ઘ બનશે ઈ. યોગની અંદર ઈ ઉમેરાશે યોગી, પાછળ એટલે યોગેન્દ્ર. યતિ વત્તા ઇન્દ્ર. યતિમાં યત વત્તા ઈ, રસ્વ ઈ હતી. ઇન્દ્રની અંદર રસ્વ ઈ છે. ઈ અને ઈ જોડાવાથી દીર્ઘ ઈ બનશે, એટલે યતની અંદર દીર્ઘ ઈ ઉમેરાશે એટલે બનશે યતિ, પાછળ યતીન્દ્ર. એ તે લક્ષ્મી વત્તા ઈશ. તો લક્ષ્મીની અંદર લક્ષ્મ વત્તા દીર્ઘ ઈ હતી, અને ઈશ એની અંદર દીર્ઘ ઈ. દીર્ઘ ઈ અને દીર્ઘ ઈ જોડાવાથી દીર્ઘ ઈ બનશે. તો લક્ષ્મ એની અંદર ઈ ઉમેરાશે લક્ષ્મી, પાછળ શહ, લક્ષ્મી શહ બનશે. એ રીતે મિત્રો ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ ઉ બનશે. સિંધુ વત્તા ઉર્મી. તો સિંધુની અંદર સિંધ વત્તા ઉ હતો, ઉર્મીનો પ્રથમ ઉ દીર્ઘ છે, તો રસ્વ ઉ અને દીર્ઘ ઉ જોડાવાથી દીર્ઘ ઉ બનશે. સિંધુની અંદર દીર્ઘ ઉ એટલે સિંધુ દીર્ઘ બનશે, પાછળ મી, સિંદૂર મિહી. વધુ વત્તા ઉત્સવ. વધુની અંદર ઉ જે છે મિત્રો દીર્ઘ છે, અને ઉત્સવમાં ઉ રસ્વ, દીર્ઘ અને રસ્વ જોડાવાથી દીર્ઘ ઉ બનશે. વધ એની અંદર ઉમેરાશે વધુ, અને પાછળ સવહ, વધુ સવહ. ભાનુ વત્તા ઉદય. તો ભાનુની અંદર ઉ રસ્વ હતું, અને ઉદય એની અંદર પણ ઉ રસ્વ છે, તો ઉ જોડાવાથી દીર્ઘ બનશે ઉ, એટલે ભાનુદય. સરયુ વત્તા ઉર્મિહી. સરયુમાં ઉ દીર્ઘ હતું, ઉર્મિમાં ઉ દીર્ઘ છે, ઉ ને ઉ જોડાવાથી દીર્ઘ ઉ બનશે, તો સરયુર્મિહી. એ રીતે મિત્રો અહીંયા જોઈએ રૂ વત્તા રૂ બરાબર દીર્ઘ રૂ બનશે, એટલે માતૃ વત્તા ઋણમ. તો માતૃની અંદર માત વત્તા રૂ રસ્વ હતું, અને ઋણમ એની અંદર રસ્વ રૂ છે. બંને રૂ રસ્વ જોડાવાથી દીર્ઘ રૂ બનશે, એટલે માતૃ, તૃ એ દીર્ઘ બનશે, એટલે માતૃણમ આપણી સંધિ બનશે. એ રીતે મિત્રો રૂ વત્તા રૂ આપણે જોઈ ગયા, બંને એ સવર્ણ છે, એટલે એનો દીર્ઘ રૂ હતો તો રૂ બનશે. તો હોતૃ વત્તા લુકાર. હોતૃમાં અંતમાં રૂ હતો, હોત વત્તા રૂ, એટલે લુકારમાં રૂ, આ બંને સ્વરો જોડાવાથી રૂ બનશે. તની અંદર રૂ પડશે એટલે તૃ એ દીર્ઘ બનશે, અને હોતૃકાર.
આ પ્રકારની સંધિ બનશે. તો આ રીતે મિત્રો